ચાલો હવે જોઈએ 50મો પ્રશ્ન। તો એની રકમ છે કે એક રેલગાડી એક સ્ટેશનથી 12 કલાકના 72 કિલોમીટરની ગતિથી સાંજના 2:15 વાગે 2 કલાક અને 15 મિનિટે ઉપડે છે। 90 કિલોમીટર દૂર એક સ્ટેશન પર તે કેટલા વાગે પહોંચશે? એક રેલગાડીની ઝડપ આપેલી છે આપણને, બરોબર, અને કેટલું અંતર કાપવાનું છે એ આપેલું છે કે કલાકના 72 કિલોમીટરની ઝડપ છે, બરોબર। એટલે આપણે એમ લખીએ કે જે રેલગાડીની ઝડપ એ કેટલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક આટલી છે। એક કલાકમાં 72 કિલોમીટર કાપે છે। હવે કે સાંજના 2:15 વાગે ઉપડે છે એક સ્ટેશનથી, કેટલા કિલોમીટર અંતર કાપવાનું છે? 90 કિલોમીટર અંતર કાપવાનું છે, બરોબર। જો 1 કલાક થાય ને, 1 કલાક ત્યાં 72 કિલોમીટરનું અંતર કાપે છે। હવે આપણે જે જવાનું છે એ માની લો કે આપણે ટ્રેનમાં બેઠા છીએ, 90 કિલોમીટર આપણે જવાનું છે, બરોબર। હવે 90 કિલોમીટરે કેટલા કલાક કેટલા વાગે? 90 કિલોમીટર એક સ્ટેશન છે, એ સ્ટેશન પર કેટલા વાગે પહોંચશે? આ એક સ્ટેશન છે પહેલા નંબરનું, અહીંયા બીજા નંબરનું બીજું સ્ટેશન છે। આ સ્ટેશનથી 2:15 કલાકે સાંજે ઉપડે છે ટ્રેનની ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાકની। હવે અહીંયા કેટલા વાગે પહોંચશે બીજા સ્ટેશને? હવે આ સ્ટેશનથી આ સ્ટેશનનું અંતર છે 90 કિલોમીટર અને ટ્રેનની ઝડપ છે અહીંયા 72 કિલોમીટર પ્રતિ કલાકની। આ છે ટ્રેનની ઝડપ, બરોબર। તો અહીંથી 2:15 ઉપડે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો 90 કિલોમીટર બીજું સ્ટેશન છે અહીંયા પહોંચે તો કેટલા વાગ્યા હશે, બરોબર? કેટલા વાગે પહોંચશે એ આપણે મેળવવાનું છે। તો 90 કિલોમીટરનું અંતર કાપવાનું છે, એમાંથી 1 કલાક થશે ને, 1 કલાક 72 કિલોમીટરનું અંતર કાપી નાખશે, બરોબર। એટલે 2:15 વાગે ટ્રેન ઉપડી, પછી 1 કલાક થઈ એટલે 3:15 થઈ, 3:15 થઈ તા 90 કિલોમીટરમાંથી 72 કિલોમીટરનું અંતર તો કાપી નાખ્યું 1 કલાકમાં। હવે 90 માંથી 72 બાદ કરી નાખવી, વધે કેટલું? 18 કિલોમીટર, બરોબર। 18 કિલોમીટર અંતર વધે। હવે 3:15 થઈ, બરોબર। 2:15 ઉપડી અને 3:15 થઈ, 1 કલાક થઈ, તો આ 18 કિલોમીટર જ આગું છે બીજું સ્ટેશન। હવે આપણે શું કરવાનું છે? અહીંયા ત્રિરાશિ મૂકવાની છે કે 1 કલાક એટલે તો કેટલી મિનિટ થાય ખબર છે આપણને? 60 મિનિટ થાય, બરોબર। કારણ કે હવે જો અંતર રહ્યું ને કેટલું રહ્યું છે? 18 કિલોમીટર। 72 કિલોમીટરથી તો ઓછું છે ને, એટલે આવું મિનિટું થોડીક મિનિટમાં પહોંચી જાય એમ। તો મિનિટમાં આપણે ફેરવી નાખવી કે 60 મિનિટ, એટલે કે 1 કલાક જે છે, 1 કલાકને કહેવાય 60 મિનિટ, એમાં 72 કિલોમીટરનું અંતર એ કાપે 60 મિનિટમાં, બરોબર। 72 કિલોમીટર 60 મિનિટમાં આપણે આવી રીતે લખશું આને કે 72 કિલોમીટર 60 મિનિટમાં કાપે છે। તો હવે કેટલું વધ્યું છે? ખાલી 18 કિલોમીટર વધ્યું છે। કેટલી મિનિટમાં કાપે? 72 કિલોમીટર 60 મિનિટમાં કાપે છે, તો 18 કિલોમીટર કેટલી મિનિટમાં કાપે? તો 18 ગુણ્યા 60 આવે 72, બરોબર। તો 18 ઘડિયામાં આવે 18 ચોક 72 અને 15 ઘડિયામાં આવે 15 ચોક 60, તો કેટલા આવ્યા? 15 મિનિટ આવી। કે 3 ને કેટલી થઈ છે? 3:15 થઈ છે, 3:15 થઈ છે, ને હજી બીજી 15 મિનિટ થાય ત્યારે પહોંચે। તો 5 ને 5 10 ની 0 વધી 1 1 2 અને 3 ને આ 3 એમ નામ 3:30, બરોબર। 3:30 થશે તે 90 કિલોમીટરનું અંતર કાપી નાખશે ટ્રેન। એટલે સાંજના 3:30 વાગે એ થાય આપણો જવાબ। ગણતરી તમે સીધી ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી શકો છો કે 72 કિલોમીટર 1 કલાકમાં, તો 90 કિલોમીટર કેટલા કલાકમાં અથવા કેટલા મિનિટમાં, આ પણ તમે કરી શકો છો, બરોબર। એ ખોટું નથી, બરોબર। એ પણ સાચું જ છે કે 72 કિલોમીટર જો 1 કલાક અથવા તો એને મિનિટમાં અહીંયા કરી નાખવી 60 મિનિટમાં કાપીએ તો 90 કિલોમીટર કેટલી મિનિટમાં કાપે? 90 ગુણ્યા 60 ના છેદમાં કેટલા આવે? 72 આવે।
18 ચોક 72 અને અહીંયા 18 95 18 કેન્સલ અને 15 ચોક 60 આવી રીતે પણ તમે કરી શકો બરાબર. 18 95 છે, 18 ચોક 72, 18 કેન્સલ, પછી 4 15 ચોક 60, 15 પંચા 75 મિનિટ. 75 મિનિટ એટલે શું થાય? 60 મિનિટ હોય ને તો 1 કલાક થાય. 75 મિનિટ એટલે 75માંથી 60 બાદ કરો એટલે 1 કલાક, બીજા વધ્યા 15 એટલે બીજી 15 મિનિટ. 1 કલાક અને 15 મિનિટ એ શું કરવાનું? ઉમેરવાનું. શેમાં ઉમેરવાનું? 2 કલાક અને 15 મિનિટમાં, એટલે 3 કલાક અને 30 મિનિટ આવી જાય. હવે તમને ખબર પડે કે ન પડે? આ એકદમ સરળતાથી ખબર પડી જાય કે ભાઈ 1 કલાક થાય તો 72 કિલોમીટર કાઢી નાખ્યો, પછી વાંહે 18 કિલોમીટર વધ્યા છે એટલે 1 કલાક ઉમેર દો એટલે 3 ના 15 થઈ ગઈ બરોબર. હવે 18 કિલોમીટર, હવે 72 કિલોમીટર 60 મિનિટમાં કાપે છે તો 18 કિલોમીટર કેટલી મિનિટમાં કાપે? તો અહીંથી જ ખબર પડે. 72 ને 18, 18 ચોક 72 થાય એટલે 72 નો ચોથો ભાગ 18 થયું તો 1 કલાકનો ચોથો ભાગ 15 મિનિટ થાય. તો સીધું એ વિચારો તો 3 ને 30 એવી રીતે તમને બીજી 15 મિનિટ ઉમેર દો, 3 ને 30 થઈ જાય, ખબર પડે બરોબર. અને આ રીતે જો ડાયરેક્ટ ગણો તો પણ ત્રિરાશિ મૂકીને બરોબર. અહીંયા ત્રિરાશિ જે મૂકેલી છે આગળ એ ત્રિરાશિ મૂકો તો પણ આવી રીતે ખબર પડી જાય કે 72 કિલોમીટર જો 60 મિનિટમાં કાપતા હોય તો 18 કિલોમીટર કેટલી મિનિટમાં કાપી લે, આરામથી ખબર પડી જશે. આગળ જોવી કે એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 23 મીટરનું અંતર છે. કાઉન્સની અંદર આપ્યું છે લંબાઈ, પછી આને કહેવાય ગ્રેટર ધેન. આને શું વંચાય? ગ્રેટર ધેન વંચાય બરોબર. આને ગુજરાતીમાં આપણે કેવી તો લંબાઈ પહોળાઈ કરતાં વધુ છે બરોબર. આ બે પાંખડા જેની બાજુ આવા હોય ને, આ બે પાંખડા એ મોટું હોય અને જેની બાજુ આ ખૂણો આવ્યો હોય ને, આ ખૂણો એ નાનું હોય. પહોળાઈ નાની છે, લંબાઈ મોટી છે. જો હોલના ભૂતળની પરિમિતિ 206 મીટર છે તો તેના ભૂતળનું ક્ષેત્રફળ કેટલું છે? હવે પહેલાં તો હોલની લંબાઈ આપી છે, બીજું હોલની પહોળાઈ આપેલી છે. લંબાઈ અને પહોળાઈ લંબચોરસમાં હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ આ તમને ખબર હોવી પડે કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર. આવું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ અને પહોળાઈ અને આ ક્ષેત્રફળ મેળવવાનું. લંબાઈ અને પહોળાઈ આપેલી નથી પણ એટલી ખબર છે કે લંબાઈ એ 23 મીટર વધુ છે કોની કરતાં? પહોળાઈ કરતાં બરોબર. તો પહેલાં લંબાઈ અને પહોળાઈ આપણે મેળવવી પડે. લંબાઈ અને પહોળાઈ મેળવવા માટે રકમમાં એક બીજી વસ્તુ આપેલી છે, પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર ખબર હોવી પડે કે લંબચોરસની પરિમિતિ અહીંયા લખવી. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કાઉન્સની અંદર લંબાઈ વત્તા પહોળાઈ બરોબર. 4 વખત લખો તોય ચાલે. લંબાઈ વત્તા લંબાઈ પછી પહોળાઈ વત્તા પહોળાઈ, 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ, એમ 4 વખત બરોબર. ચાલો હવે અહીંયા આ ક્ષેત્રફળ કે પરિમિતિ આમાં કઈ લંબાઈ પહોળાઈ તો આપેલી નથી તો ધારવી પડશે. તો નાનું જે હોય ને એ ધાર લેવાનું. પહોળાઈ તો ધારો કે પહોળાઈ, જો આપણે ખાલી વિકલ્પો ટીક કરવાના છે. આ મેં સૂત્ર તમને યાદ ન હોય તો યાદ રાખજો, લખેલા છે એટલા માટે અહીંયા બરોબર. જોઈ લેજો સૂત્રો. ધારો કે લંબચોરસની જે પહોળાઈ છે એ આપણે ધારી લીધી x. હવે એની લંબાઈ એ શું થાય? તો રકમમાં જ કીધું છે એ 23 મીટર વધુ છે એટલે પહોળાઈ કરતાં 23 મીટર વધુ છે. પહોળાઈ x છે ને હજી એમાં બીજા 23 ઉમેરી દો એટલે x વત્તા 23 મીટર થઈ ગઈ. પરિમિતિ રકમમાં જ આપીશ 206 એટલે પરિમિતિ છે 206 બરાબર 2 કાઉન્સમાં લંબાઈ છે x વત્તા 23 પછી વત્તા પહોળાઈ છે x. તો 206 આ 2 પછી કાઉન્સ છે એટલે 2 ગુણાકારમાં છે તો આની પા ડાબી બાજુ લઈ લો તો ભાગાકારમાં x વત્તા x એટલે 2x વત્તા
23 206 ભાગ્યા 2 એટલે 206 ના અડધા કેટલા થઈ જાય 103 થાય બરોબર એટલે 103 બરાબર 2x વત્તા 23 આવું આવ્યું 103 બરાબર 2x વત્તા 23 ને ડાબી બાજુ લઈ લો તો 103 માંથી 23 બાદ કરવાના છે 103 માંથી 23 બાદ કરો એટલે વધે 80 બરાબર 2x 2 ડાબી બાજુ લાવો એટલે 80 ના છેદમાં 2 બરાબર x એટલે 80 ના અડધા કેટલા થઈ જાય 40 તો x બરાબર શું મળ્યું 40 મીટર અને x એ શું છે પહોળાઈ છે બરોબર આપણે શું ધાર્યું છે પહોળાઈ તો પહોળાઈ આપણને મળી 40 મીટર હવે લંબાઈ છે એ વધુ છે પહોળાઈ કરતાં કેટલી વધુ છે 23 મીટર વધુ છે આમાં 23 ઉમેર દો તો 40 વત્તા 23 એટલે થઈ જશે 63 મીટર લંબાઈ અને પહોળાઈ બે મળી ગઈ તો આપણું જે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બંનેનો ગુણાકાર કરવાનો છે ખાલી બરોબર તો 63 ગુણ્યા 40 કરવી 4 તેરી 12 ના 2 વધી 1 6 ચોક 24 ને 1 25 બરોબર 2520 આ થયો આપણો જવાબ એટલે વિકલ્પ બી એ આપણો જવાબ થશે જોવો આ મેં સમજાવેલું છે કે ભાઈ ક્ષેત્રફળ મેળવવાનું કીધું તો એનું સૂત્ર લખો લંબાઈ અને પહોળાઈ જરૂરી છે ક્ષેત્રફળ માટું હવે એ લંબાઈ અને પહોળાઈ ક્ષેત્રફળમાં કે રકમમાં કે ક્યાંય અહીંયા આપેલી નથી પરિમિતિ આપી છે પરિમિતિનું સૂત્ર લખ્યું પરિમિતિના સૂત્રમાં લંબાઈ અને પહોળાઈ જરૂરી છે નહીં તો શું કરી લેવાનું ધારી લેવાનું ધારવા માટે પહેલી જ લાઈનમાં કીધું છે કે લંબાઈ અને પહોળાઈમાં કોઈ એકનું માપ વધુ છે 23 મીટર અને કાઉન્સ જોવો તો ખબર પડી જશે કે કોણ નાનું છે અને કોણ મોટું છે લંબાઈ મોટી છે પહોળાઈ નાની છે તો નાનું હોય એને ધાર લેવાનું પહોળાઈ x મીટર લંબાઈ 23 વધુ એના કરતાં બરોબર પછી સૂત્રમાં કિંમત મૂકી દો એટલે જવાબ મળી જાય આગળ ત્યાર પછીનો પ્રશ્ન 52મો કે 12 પૂર્ણાંક 1 છેદમાં 16 નું દશાંશ સમાનાર્થ રૂપ છે કયું છે આમાંથી મેળવવાનું છે હવે જુઓ જે કોઈના છેદમાં 10 100 1000 10,000 કે પછી 1 લાખ આવી સંખ્યા હોય ને એને આપણે આરામથી આવા દશાંશમાં ફેરવીએ હવે તમે 16 જુઓ તો 16 નો ગુણાકાર તમે 625 સાથે કરો 16 નો ગુણાકાર 625 સાથે કરો તો 10,000 જવાબ આવે એ પહેલા આપણે 16 નો ગુણાકાર ગમે એની હારે કરવી 10 તો આવે જ નહીં 100 નો આવે 1000 નથી આવતા એટલે 10,000 આવે છે બરોબર એટલે 625 સાથે કરવાનું હવે છેદમાં 625 હારે ગુણાકાર કર્યો તો અંશમાં તે ઈ જ કરવાનું 625 સાથે ગુણાકાર તો આ શું થઈ જશે 12 એમનામ 625 ગુણ્યા 1 એટલે આ 625 અને નીચે 625 ગુણ્યા 16 એટલે થઈ જશે 10,000 12 પૂર્ણાંક 625 ના છેદમાં 10,000 હવે શું કરવાનું આ 12 તો એમનામ છેદમાં પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો છેદમાં 10 100 1000 10,000 આવું આવી ગયું 10,000 આવી ગયું 10 100 કે 1000 જેવું કંઈ ન થયું 10,000 આવી ગયા 625 છે કેટલા જીરો છે 4 જીરો તો 4 સંખ્યા હોવી પડે પોઈન્ટની જમણી બાજુ ચોથી કાંઈ નથી તો જીરો મૂકી દીધી 12.0625 એટલે વિકલ્પ સી 12.0625 બરોબર આ પોઈન્ટમાં મૂકવાના પોઈન્ટમાં ફેરવવાના છેદને 10 100 1000 10,000માં ફેરવવાનું આ બધું તમારે જે કોઈ પ્રકરણ છે બરોબર એના અપૂર્ણાંકના ને એવા એની અંદર આવે છે બરોબર ખાસ એ જોઈ લેવાનું